દિવાળીની શુભકામના અને દિવાળી બાદ જે નવું વર્ષ આવવાનું છે તે જ રીતથી નવી ઉર્જા સાથે, નવા ઉમંગ સાથે, નવા પ્રકાશ સાથે પ્રજ્વલિત થાય અને ધાનેરા શહેરના તમામ યુવાનોને વ્યાપાર દ્રષ્ટિએ, બાળકોને અને ખેડૂતોને ખેતી દ્રષ્ટિએ તથા મહિલાઓને પશુપાલન દ્રષ્ટિએ ધાનેરા તાલુકાના તમામને નવું વર્ષ ખૂબ જ બધાઈ નીવડે, ખૂબ જ સારી રીતે નવું વર્ષ જાય, આરોગ્યની અંદર અને તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિમય થાય એવી શુભકામનાઓ પાઠવું છું. તથા આજે નવા વર્ષ નિમિત્તે જ્યારે મીડિયાને પણ કહેવા માંગુ છું કે ધાનેરા તાલુકાની અંદર યુવાધન દિવસે ને દિવસે એમડી, સ્મેક જેવા વ્યસનો સાથે પ્રેરાતો જાય છે. તો જ્યાં પણ આ રીતની ગતિવિધિ થતી હોય તો ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને યુવાનોને પણ ખાસ નમ્ર વિનંતી કરવી કે પોતાનો ભાઈબંધ હોય કે આજુબાજુ આ રીતનું કંઈ પણ પ્રેરિત લાગે તો કે તો મીડિયાને જાણ કરવી, ત્યાં પોલીસ ક્રમની યા આજુબાજુના કોઈ પણ નાના મોટા આગેવાનને જાણ કરી ધાનેરા તાલુકાને આપણે આ વ્યસનની અંદરથી કેવી રીતે નવા વર્ષની અંદર બચાવી શકીએ. અને યુવાનોને ખાસ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એમડી, સ્મેક જેવા જે વ્યસન આપણને પણ ખતમ કરે છે, આવનાર આપણા ધાનેરાનું ભવિષ્ય પણ ખતમ કરે છે અને આપણા પરિવારનું પણ ભવિષ્ય ખતમ કરે છે તેવા વ્યસનોથી દૂર રહેવા માટે પણ આપ સૌને વિનંતી કરું છું. તથા નવા વર્ષ નિમિત્તે ધાનેરા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ખેતી અને દૂધ ઉત્પાદન સાથે આ તાલુકો જોડાયેલો છે. તો ખેતીની અંદર જે જણસી આપણે અહીંથી બહાર જાય છે તો એ જણસીના મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્ટ યુનિટ, એક્સપોર્ટ યુનિટ ધાનેરા તાલુકાની અંદર નવા વર્ષમાં સ્થપાય તેવી પણ વેપારીઓને આગ્રહપૂર્વક નમ્ર વિનંતી કરું છું. અને પશુપાલન દૂધની જે પ્રોડક્ટો અહીંથી દૂધ આટલું મોટું જ્યારે ધાનેરા તાલુકો આપતો હોય તો દૂધની પ્રોડક્ટોની અલગ અલગ બનાવટ થઈ શકે અહીંયા અને નયા વ્યાયામ મળી શકે તે તરફ પણ આપણે સૌ આગળ વધીએ. યુવાનો અને બાળકોને શિક્ષણમાં નવું વર્ષ ખૂબ સુખદાયી નીવડે, બહેનોને પશુપાલનમાં ખૂબ સુખદાયી નીવડે અને તમામ ક્ષેત્રે ધાનેરા તાલુકો પ્રગતિ કરે તેવી નવા વર્ષ નિમિત્તે આપ સૌને શુભકામનાઓ પાઠવા છું. અને આ દિવાળી પ્રેમથી આપ સૌ સાથે મળીને આપણા ધાનેરાને સ્વચ્છ ધાનેરા બનાવીએ અને પ્રેમથી બહુ જ ખૂબ જ સરસ રીતે દિવાળીનું પર્વ મનાવીએ. જે પણ ગલતીઓ એકબીજાથી થઈ હોય, ભૂલચૂક થઈ હોય, માફી કરી મોટા મત રાખી અને આ સૌ સાથે મળીને આપણા ધાનેરાને આવનાર સમયની અંદર વિકાસનો નવો વ્યાયામ આપીએ અને ખૂબ જ પ્રગતિ કરાવીએ.